મિત્રો, હરભજન સિંઘે એવા લોકોના લુગડા ફાડી નાખ્યા છે જેને વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપર સવાલ ઊભા કર્યા છે. હરભજન સિંઘનું કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભવિષ્ય એ લોકો નક્કી કરશે જેને ક્રિકેટમાં કશું હાંસલ નથી કર્યું. જોકે ભજીપાજીએ કોઈનું નામ નથી લીધું, પણ એક કહેવત છે ને, સમજદાર કોઈ સારા કાફી. તમે સમજી ગયા હોય એ કાના માટે બોલ્યા છે તો કોમેન્ટ કરી એને જણાવજો. હરભજન સિંઘનું કહેવું છે કે 2023, 24 અને 25માં વિરાટ કોહલી અને રોહિત શર્માએ જે હાંસલ કર્યું છે એ આ સુધી કોઈ કરી શક્યું નથી અને એમને ટીમની બહાર કરવાની વાતો કરે છે. તો પહેલા મુદ્દામાં તો વિરાટ કોહલી અને રોહિત શર્માનું રિપ્લેસમેન્ટ ગોતો. રિપ્લેસમેન્ટ જડી તો જશે, પણ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવું પ્રદર્શન નહીં કરી શકે. રોહિત શર્મા 20,000 રન પૂરો કરનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે અને ઓડીઆઈમાં હાઈએસ્ટ શતક મારનાર વિરાટ કોહલી, આ બંનેનું ભવિષ્ય એવા લોકો નક્કી કરવા બેઠા છે કે જેને ક્રિકેટ જગતમાં કશું હાંસલ કર્યું નથી. હરભજન સિંઘનું કહેવું છે કે જે મારી સાથે થયું એ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ના થવું જોઈએ. અને હા, એ ભજીબાજીની વાત સાચી છે, કારણ કે હરભજન સિંઘ સારું પરફોર્મન્સ કરી રહ્યા હતા તે છતાં એમને ટીમની બહાર કરી દેવામાં આવ્યા હતા. એટલે હરભજન સિંઘે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પક્ષ લીધો છે અને ભારતીય ક્રિકેટને મેનેજમેન્ટ કરનાર લોકોને હરભજને કરારો જવાબ આપ્યો છે.